નર્મદા કેનાલમાં વધુ એક ગાબડું પડ્યું। માંડવી તાલુકાના નાની મોટી ખાખર ગામ વચ્ચે નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે। નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતરમાં પાણી ઘૂસી આવ્યા। ખેતરોમાં પાણી ફરી વળતા ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે। નર્મદા વિભાગની બેદરકારીથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું। ભુજ શહેરમાં પીવાના પાણીની અછત વચ્ચે કેનાલનું પાણી વેડફાયું છે। હર ઉનાળે પાણીની કટોકટી વખતે હજારો ક્યુસેક પાણીનો વેડફાટ થશે। નર્મદા વિભાગની બેદરકારી વધુ એક વખત સામે આવી રહી છે। ભુજ શહેરમાં એક તરફ પીવાના પાણીની અછત છે, બીજી તરફ પાણી જે છે તેનો વેડફાટ થઈ રહ્યો છે। તો કટોકટી પાણીની એક તરફ સર્જાઈ છે અને બીજી તરફ કેનાલમાં વધુ એક ગાબડું પડ્યું છે। કચ્છના નર્મદા કેનાલમાં ગાબડું પડવાના સમાચારો સામે આવી રહ્યા છે। નાની મોટી ખાખર ગામ નજીક આ ગાબડું પડ્યું છે અને તેને કારણે ખેતરોમાં પણ પાણી ઘૂસી આવ્યા છે। સંવાદદાતા ભરતસિંહ જોડાયા છે વિગતો સાથે। ભરતસિંહ, એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી, પાણીની કટોકટી અને તેવામાં પાણીનો વ્યય થઈ રહ્યો છે। કેનાલમાં વધુ એક ગાબડું પડ્યું છે। તોરલ સરહદી સુકા મલક કચ્છમાં અમે પાણીની તંગી સર્જાતી હતી ત્યારે ખાસ કરીને કાળઝાળ ઉનાળાની ગરમીમાં જે રીતે ભુજ સહિત જે શહેરી વિસ્તારમાં પાણીની તંગી સર્જાઈ હતી ત્યારે તેના વિપરીત અલગ દ્રશ્યો એટલે કે નર્મદા કેનાલમાં વધુ એકવાર ગાબડા પડવાની ઘટના કચ્છમાં સામે આવી છે। તેમાં ખાસ કરીને માંડવીના નાની મોટી જે ખાખર વિસ્તાર છે ત્યાંથી જે પસાર થતી જે નર્મદા કેનાલ છે તેની અંદર મોટું ગાબડું સર્જાયું હતું। ગાબડું સર્જાતા હજારો ક્યુસેક લીટર પાણી વેડફાયું હતું। પાણી વેડફાઈને નજીકમાં આવેલા જે ખેડૂતોના ખેતરો હતા એમાં બાજરી સહિતના ઉભા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન આ પાણીએ પહોંચાડ્યું છે। એટલે એક તબક્કે પાણીનો પણ વ્યય છે, નુકસાન છે, તે ઉપરાંત ખેડૂતોના ઉભા પાકને પણ નુકસાન આવ્યું છે। એટલે કે નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટનાને કારણે કચ્છની અંદર હાલ જે રીતે પાણી વ્યયના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જી પણ ધન્યવાદ।